હવે જ્યારે બ્રેસ્ટ કેન્સરની આપણે વાત કરીએ તો આપણે જાતે એક્ઝામિનેશન કરી શકીએ, ગવર્મેન્ટ પણ ઘણું બધું આ વિષય પર કહે છે, પરંતુ જે તમે બીજા કેન્સર્સની વાત કરી, જેમ કે સર્વાઇકલ કેન્સર હમણાં ખૂબ ચાલી રહ્યું છે, તો એવા કયા કેન્સર જે છે મુખ્યત્વે દેખાઈ રહ્યા છે? કારણ કે આ સ્ત્રી રોગમાં વધારે આજકાલ જોવામાં આવી રહ્યા છે. આજકાલ ફિમેલમાં કેન્સર્સનું પ્રમાણ વધી રહ્યું છે. જેમ આપણે ડિસ્કસ કરી રહ્યા હતા કે મોડર્નાઇઝેશન અને ચેન્જ ઇન લાઇફસ્ટાઇલ અને જે ફૂડ હેબિટ છે, તો ફિમેલ્સની અંદર એમાં બ્રેસ્ટ કેન્સરની પ્રમાણ બહુ વધી ગયું છે. બીજું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ ફૂડને સાઈડમાં લો કે પછી ઓબેસિટીને કન્સિડર કરો, પણ એ સિવાય પણ ફર્ટિલિટી પેટર્ન ફિમેલ્સની ચેન્જ થઈ ગઈ છે. કે પહેલાં કેવું 18-19 વર્ષની ઉંમરમાં મેરેજ થઈ જતા અને એ લોકોના બાળકો બહુ જલ્દી 21-22 વર્ષે તો બાળકો આવી જતા હતા અને બ્રેસ્ટ ફીડિંગ પણ બહુ લાંબુ ચાલતું હતું. પણ હવે કેવું છે કે ફિમેલ્સ આર ઓલ્સો કરિયર ઓરિએન્ટેડ, મહત્વાકાંક્ષી હોય છે, એટલે એ લોકો મેરેજ ડિલે કરે છે. મેરેજ ડિલે કરે પછી બાળકો પણ ડિલે આવે, તો 30 વર્ષની ઉંમર પછી જો પહેલાં બાળકનો જન્મ થાય ને તો તમને બ્રેસ્ટ કેન્સર સામે એ રિસ્ક ફેક્ટર બની જાય છે. અને જે આપણે પ્રોટેક્શન મળે છે કે બ્રેસ્ટ ફીડિંગ કે વધારે બાળકો કે નાની ઉંમરમાં બાળકો આવ્યા હોય ને, તો એ બ્રેસ્ટ કેન્સર સામે પ્રોટેક્શન આપે છે. તો આ બધું આપણે ચેન્જ કરી રહ્યા છે, જે આખી મોડર્નાઇઝેશન તરફ કે ભાઈ હવે લેટ બાળકો આવશે કે બ્રેસ્ટ ફીડિંગ જ નથી કરાવતા, તો જે પ્રોટેક્શન મળતું કેન્સરની સામે એ નથી મળી રહ્યું અને આવા લોકોમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. Also available on YouTube, Spotify, Amazon Music and Apple Music.